નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ વખતે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપ્યા પછી દરેક ઉમેદવારોના મોઢેથી એક જ વાત આવે છે કે પેપર સહેલું હતું। તો આવું થવા પાછળનું કારણ શું છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો ઉમેદવારોના મંતવ્ય અને પરીક્ષાના પદ્ધતિના આધારે તૈયાર કરાયેલ વિષય અહેવાલ આ છે। તો મુખ્ય કારણ તો શું હતું? પેપર સહેલું લાગવાનું મુખ્ય કારણ હતું ગુજરાતી ફકરા, જેના કારણે તમામ ઉમેદવારો કહે છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું પેપર સહેલું હતું। તો આપણે જોઈએ સહેલું હતું કે અઘરું કઈ રીતે સાબિત થાય છે। તો પરીક્ષા આપીને બહાર નીકળેલા ઉમેદવારોના મનમાં સૌથી પહેલો વિચાર એ જ આવ્યો કે પેપર ખૂબ સરળ હતું। આ પાછળનું મુખ્ય કારણ હતું પેપરમાં પૂછાયેલા ગુજરાતી ફકરા। જે ફકરા આધારિત પેપરમાં પ્રશ્ન હતા એ ફકરામાં જ જવાબ હતા, કેમ કે ગયા વખતે થોડુંક અઘરું હતું અને આવા પ્રશ્નો કુલ 20 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના દરેકને 1 ગુણ હતા। તો ગઈ ભરતીમાં શું હતું, 2025ની ભરતીમાં આશરે 60થી 70% ઉમેદવારો એવા હતા જેઓ પાર્ટીમાં પાસિંગ માર્ક પણ લાવી શક્યા ન હતા। એની પાછળનું મુખ્ય કારણ હતું ગુજરાતી ફકરા, જેની બરાબરીમાં આ વખતે કંઈક અલગ હતું। અને પાર્ટ એમાં ગયા વખતે પૂછાયેલા ગુજરાતી ફકરા કંઈક અલગ જ પ્રકારના હતા અને ખૂબ જ વિચિત્ર પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા, જે શબ્દો ક્યારેય સાંભળ્યા પણ ન હોય એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। અને ગણિત રીઝનિંગ પણ થોડું હાર્ડ લાગ્યું હતું। અને એની બરાબરીમાં આ વખતે જોઈએ તો ગુજરાતી ફકરાના જે પ્રશ્નો હતા એના જવાબ તરત મળી જાય એવા અંદર ખૂબ જ ઇઝી પ્રશ્નો હતા, જેના કારણે દરેક ઉમેદવારોને આ પેપર સરળ લાગ્યું છે। ઉમેદવારોના મનમાં એવી ગણતરી છે કે આ 20 માર્કના કારણે તેઓ આરામથી પાર્ટીમાં પાસ થઈ જશે। ગયા વર્ષની સરખામણીમાં આ મોટી રાહત હોવાથી પેપર સરળ લાગ્યું છે। એની પાછળનું મુખ્ય કારણ આ જ છે, કારણ કે પાર્ટ એમાં પાસ થવું બધાને અઘરું લાગતું હતું કે પાર્ટ બીમાં તો આપણે ખેંચી લેશું, પણ પાર્ટ એમાં પાસિંગ માર્ક આવી જાય તો પણ સારું, એવું જ હતું બધાના મનમાં। પણ એની જગ્યાએ પરીક્ષામાં કંઈક ઉલટું જ થયું અને એકદમ સરળ ફકરા આ વખતે ઉમેરી દેવામાં આવેલા હતા, જેથી કરીને 40% માર્ક લાવવામાં થોડી સરળતા રહે ઉમેદવારોને, તે હેતુથી નાખવામાં આવ્યા છે। પણ તેની પાછળનું કારણ પણ કંઈક અલગ છે, તે આપણે જોઈએ। જેમાં ઘણા ઉમેદવારોને ખબર નથી કે શું કઈ જગ્યાએ ભૂલ કરી છે। અઘરું પેપર અને ટાઈમ મેનેજમેન્ટની ભૂલ। ભલે પેપર સરળ લાગ્યું હોય, પરંતુ સહેલા દેખાતા પેપરની પાછળ બહુ મુશ્કેલી છુપાયેલી છે। એટલે કે મોટાભાગના ઉમેદવારો પરીક્ષામાં માત્ર 70% પ્રશ્નો જ એટેમ્પ કરી શક્યા છે। એટલે કે 70% એટલે 140થી 150ની આસપાસ એટલા પ્રશ્નો સરેરાશ આપણે જોવા જઈએ તો એટેમ્પ કરી શક્યા છે। બાકીના ઉતાવળમાં ટાઈમ ન હોવાના કારણે ગમે તે ટીક કરી વહી આવ્યા છે, અથવા વાળા ઓપ્શન ટિક કરી દીધા છે, અથવા તો ઘણાને બાકી પણ રહી ગયા છે। એવા ઘણા ખરા ઉમેદવારોનો મેં ડેટા જોયા છે, એના પાછળથી મને ખબર પડી છે। એની પાછળનું કારણ છે ગુજરાતી ફકરા અને વાળા પ્રશ્ન, કારણ કે આ પ્રશ્નોના જવાબ અંદર જ મળી જતા હતા અને એના કારણે ઉમેદવારોએ તેને સોલ્વ કરવામાં એની લાલચમાં સમય મર્યાદા ભૂલી ગયા અને ટાઈમ મેનેજમેન્ટ કરી શક્યા નહીં, અને એના કારણે ટાઈમ ઘટ્યો છે। એટલે પછી કારણ કે આ અને ફકરા એવા પ્રશ્નો હોય છે, એના જવાબ તો તરત અંદર મળી જાય છે, પરંતુ એ જવાબ ગોતવામાં અને સોલ્વ કરવામાં ટાઈમ જતો રહે છે, ખબર પણ નથી રહેતી, અને ઉમેદવારો ભૂલી જતા હોય છે કે કેટલા આ 5 પ્રશ્નો સોલ્વ કરવામાં કેટલો ટાઈમ જતો રહે છે। તો એના કારણે પછી બીજા પ્રશ્નો અટેમ્પ પણ ઇઝી પ્રશ્નો હોઈ છતાં પણ ટાઈમ ન હોવાના કારણે અટેમ્પ ન કરી શકે અને છોડવા પડે છે, અથવા તો ગમે તે ટીક કરીને આવતા રહે છે। તો આ કારણે મુશ્કેલી પડી શકે છે, જેમાં ફકરા પાછળ વધુ સમય વેડફાઈ જવાના કારણે ઉમેદવારો બીજા પ્રશ્નો એટેમ્પ કરી શક્યા નહીં। આના લીધે બની શકે છે કે આ વખતે પાર્ટ એમાં તો પાસ થઈ જાય છે, પરંતુ પાર્ટ બીમાં મોટાભાગના ઉમેદવારો ફેલ થવાની શક્યતા પૂરેપૂરી છે આ વખતે। તો એવી ખોટી ઓલામાં ન રહેવું કે પેપર ઇઝી હતું,
કારણ કે પેપર ઇઝી તો હતું પરંતુ ટાઈમ બગાડે એવું હતું, અને જેના કારણે આવડતા પ્રશ્નો પણ એટેમ્પ ન થઈ શકીએ અને પૂરા માર્ક ન મળવાના કારણે મેરિટની બહાર ફેંકાઈ શકાય છે. તો જોઈએ હવે પાક્કી માહિતી તો આપણે ત્યારે જ ખબર પડશે જ્યારે રિઝલ્ટ આવશે અને કેટલા ગુણ કોને આવેલા છે અને કયા વિભાગમાં પાસ અથવા ફેલ છે. તો ત્યારે ખબર પડશે કે પેપર સહેલું હતું કે ઇઝી હતું. તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.